સુરતના કામરેજમાં યોજાયેલા પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપ્યા બાદ અમદાવાદ જવા નીકળેલ એએચપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગાડિયા વડોદરા પહોંચ્યા હતા, જ્યાં રાત્રિ રોકાણ માંજલપુરમાં કરી સવારે વાડી વિસ્તારમાં આવેલ એએચપી કાર્યકારના ઘરે પહોંચ્યા હતા, જ્યાં નિર્માણ ન્યૂઝને આપેલી મુલાકાતમાં ફોન ટેપિંગ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઝાટકણી કાઢી હતી। એએચપી હિન્દુ હિતમાં કામ કરતી રહેશે તેવું તેમણે જણાવ્યું હતું। છેલ્લા 22 વર્ષથી હિન્દુત્વ માટે લડાઈ લડનાર પ્રવીણ તોગડિયા આજે વડોદરા શહેરના મહેમાન બન્યા છે। વાત કરીશું ડૉક્ટર પ્રવીણ તોગડિયા સાથે, તેમનું શું કહેવું છે। સાહેબ, જે રીતે ભરૂચ પછી વડોદરાની મુલાકાતે આવ્યો છે અને શું કહેશો, જે રીતે હિન્દુત્વની લડાઈ લડી રહ્યા છે અને હવે આગળની રણનીતિ શું રહેશે? આપણી આગળની રણનીતિ એ રહેશે કે દેશમાં ગૌહત્યા બંધી, લવ જેહાદ અને ધર્માંતરની વિરુદ્ધમાં કેન્દ્રમાં સંસદમાં કાયદો બને, પાકિસ્તાનનું વિસર્જન થાય। આપણે તો કોઈ વ્યક્તિ કે સંસ્થા કે રાજકીય પક્ષ સાથે વિરોધ નથી ને પ્રેમ નથી। આવું જે કરે એની વાહવા। એક મોહનજી ભાગવતે વાત કરી કે મુસલમાન અને હિન્દુઓના પૂર્વજો અને ડીએનએ એક છે। હવે 95 વર્ષ સુધી આરએસએસે શીખવાડ્યું કે ભારત હિન્દુ રાષ્ટ્ર છે ને હિન્દુ જ રાષ્ટ્રીય છે ને મુસલમાન રાષ્ટ્રીય નથી। આ શીખનારો અને શીખ્યા પછી શીખવાડનારો હું। અને હવે મોહનજી ભાગવત કહે છે કે હિન્દુ અને મુસલમાનના ડીએનએનો પૂર્વજો એક, તો પ્રશ્ન ઊભો થાય છે કે 95 વર્ષ સુધી હિન્દુઓને ખોટું શીખવાડીને મૂર્ખ બનાવ્યા હતા કે 95 વર્ષ સુધી સાચું શીખવાડીને હવે મૂર્ખ બનાવે છે? અને સત્તા આવ્યા પછી આ જ્ઞાન પ્રાપ્ત થયું તો સત્તા ભાજપની લાવવા માટે હિન્દુઓને ઉશ્કેરી અને મરવી અને હિન્દુવાદ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો કે હિન્દુઓના કલ્યાણ માટે કર્યો હતો? હમણાં ફોન જાસૂસીનો વિવાદ ચાલી રહ્યો છે। તમને ખબર છે, નરેન્દ્રભાઈ અને અમિતભાઈ સાથે મારી આટલા વર્ષોમાં જે ફોન ઉપર વાત થઈ ને એને ગણવામાં આવે તો 100 કલાકથી લાંબી વાત થાય। તો અમિતભાઈ ને નરેન્દ્રભાઈ મારો ફોન શું કામ ટેપ કરવો પડે? સીધો ફોન ઉઠાવે અને વાત કરે। અને જાસૂસી કરવી હોય તો પાકિસ્તાની એજન્ટોની કરે, તો પછી સરહદ પર સૈનિકો મરે નહીં અને એની જગ્યાએ કોઈ દેશભક્તોની જાસૂસી કરે તો આવા આરોપમાં તપાસ પંચ નિમીને, કારણ કે આ મેગાસસ કંપની છે, કોઈ વ્યક્તિના સોફ્ટવેર નથી આપતી, સરકારને આપે છે। તો ભારત સરકારને આ સોફ્ટવેર વેચો, ખરીદ્યો, પૈસા કોણે આપ્યા, શા માટે આપ્યા અને કોની જાસૂસી થઈને શા માટે કરી, આની તપાસ પંચ મીચીને સ્પષ્ટતા કરવી જોઈએ। આપણે તો સીતા માતા ઉપર આરોપ લાગે તોય અગ્નિ પ્રવેશ કરાવનારા લોકો તો આરોપ લાગે તો આપણે પણ આમાંથી બહાર નીકળવા માટે તપાસ કરવી જોઈએ। પ્રવીણભાઈ છેલ્લા કેટલાક સમયથી કેટલીક માંગણીઓ કરતા હતા અને તેના અંદર ક્યાંક ને ક્યાંક સફળતા મળી રહી છે। રામ મંદિરની વાત હોય, ધર્માંતરનો કાયદો હોય કે પછી લવ જેહાદનો કાયદો હોય, ગુજરાતમાં કાયદા આવ્યા છે અને એમાં કંઈક ને કંઈક આપણે સફળ થઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે। हमारा मानना है कि ये देश में हिंदुत्व का जागरण व्यापक हुआ है, लाखों गौ करोड़ों तक हुआ है और हिंदुत्व के जागरण के कारण ही राम मंदिर बन रहा है। धारा 370 हटा, हिंदुत्व के जागरण के कारण ही पाकिस्तान का विसर्जन होकर अखंड हिंदू राष्ट्र बनेगा और हिंदुओं के जागरण के कारण ही गौहत्या बंदी, लव जिहाद और धर्मांतर के संदर्भ में कानून बनेगा। ताकत हिंदुत्व जागरण की है, बढ़ रही है, हम हिंदुस्तान में बढ़ा रहे हैं और जब तक ये देश के प्रत्येक व्यक्ति को खाना, बच्चों को शिक्षा, युवाओं को रोजगार, किसानों को फसल के दाम और पाकिस्तान का विसर्जन होकर अखंड हिंदू राष्ट्र नहीं बनेगा, लोगों को जगाने का काम हम करते रहेंगे। પ્રવીણભાઈ, આગામી દિવસમાં 2022માં ચૂંટણી યોજાનારી છે। પ્રવીણભાઈ, કોના તરફ લોકોને વોટિંગ કરવા કહેશે?
प्रवीण भाई हिंदुओं की और हिंदुओं के समर्थन में वोटिंग करने का आवाज़ देगा। हिंदुओं की समर्थन के लिए मानी कौन? जो पाकिस्तान का विसर्जन कर दे, हिंदुओं का वोट उनको। जो लव जिहाद, गौरक्षा और धर्मांतर के विरुद्ध कानून बना दे केंद्र का, वोट उनको। तो वोट किसको? हिंदुओं को, किसी दल को नहीं। और सभी दल को हिंदुओं का एजेंडा पूरा करने का आह्वान है। हमने 18 मांगे रखी है, मांग पूरी करे, और नहीं होगी तब तक हम जन जागरण करके देश के सभी राजनीतिक दलों पर दबाव बनाते रहें। ભાઈ ક્યાંક ને ક્યાંક ભાજપથી નારાજગી છે તેવું કહી શકાય છે, પરંતુ જે રીતે તમે જે વાત કરી રહ્યા છો તે વાત જોતાં ભાજપ તે દિશામાં કંઈક આગળ વધી રહી છે, તો એવું સમજી શકાય કે આગામી દિવસમાં ભાજપ તરફ આપણું વલણ રહેશે. મારા ભાઈ, કેટલાક લોકોને પ્રવીણ તોગડિયા માટે નારાજગી છે, અને એવા લોકો રાત્રે છાના છુપા પ્રવીણ તોગડિયાનો અવાજ ટેલિફોનમાં સાંભળે છે. उनको हमसे प्यार नहीं है, हमारी आवाज़ से प्यार है. કાયદો બનાવવો હોય, પાકિસ્તાનનું વિસર્જન કરવું હોય, તેના માટે રાજકીય પાર્ટીની જરૂર હોય છે. વોટ કોઈ પાર્ટીને આપવામાં આવે, સત્તા બને, સરકાર આવે. હવે એવી કોઈ સરકાર કોઈ હિન્દુત્વની વાત કરતી હોય તો ભાજપ છે, એના સિવાય બીજો કોઈ પક્ષ એવું નથી કે જે હિન્દુત્વની વાત કરી રહ્યો છે. પ્રવીણ તોગડિયા પોતે ચૂંટણી લડ્યા નથી, તો રામ મંદિર બની રહ્યું છે કે નહીં? 370 હટી કે નહીં? મહાત્મા ગાંધી કોઈ ચૂંટણી લડ્યા હતા? દેશ આઝાદ થયો કે કેમ? એટલે દેશમાં કરોડોની જનતાને જગાડીને જન સમર્થન, જનમતના આધાર ઉપર લોકતાંત્રિક પદ્ધતિથી દેશના બધા જ રાજકીય પક્ષોને તમારી વાત મનાવવાનો તમને અધિકાર છે, એ કરીશું. એટલે અત્યારે કોઈ પાર્ટી એવું નથી, પરંતુ જે સંકેત આપી રહ્યા છે ભાજપ જ આ કામ કરી શકે છે એવું લાગી રહ્યું છે. 100 કરોડ હિન્દુ જ અમારી પાર્ટી છે. ચોક્કસપણે આ હતા પ્રવીણ તોગડિયા, જેમને વાત કરી છે કે જે આગામી દિવસમાં ચૂંટણી યોજાનારી છે ત્યારે તે લોકોને ઝઘડાનું કામ કરશે અને વોટ એને જ મળશે કે જે હિન્દુત્વનું કામ કરશે. અને સાથે સાથે ફોન ટેપિંગની વાત પણ કરી છે. તેમને ચાપકા માર્યા છે કે સરકારે અગર ફોન ટેપિંગ કરાવી હોય તો પાકિસ્તાનના જાસૂસોની ફોન ટેપિંગ કરાવવી જોઈએ, જેથી સરહદ પર શહીદ થનાર જે શહીદ થનાર જે જવાન છે તેને રોકી શકાય છે. બાકી જો અંદર ફોન ટેપિંગ હોય તો એ યોગ્ય નથી. કેમેરામેન જિગ્નેશ કડુસ્કર સાથે મહેન્દ્ર પરદેશી, વડોદરા. આ હતા અત્યાર